અહીં રકમમાં દર્શાવ્યા પ્રમાણે એક વ્યક્તિ તથા તેની પુત્રીની સરેરાશ ઉંમર 34 વર્ષ છે. 4 વર્ષ બાદ તેમની ઉંમરનો ગુણોત્તર 14:5 હોય તો પુત્રીની ઉંમર શોધવાની છે. મિત્રો, અહીં પિતાની ઉંમર x ધારી લઈએ અને પુત્રીની ઉંમર y ધારી લઈએ. બંનેની ઉંમરનો સરેરાશ x + y છેદમાં 2 આપણને 34 મળે છે. તો x + y આપણને મળે 68. ત્યારબાદ સમીકરણ 2 બનાવીએ કે 4 વર્ષ બાદ બંનેની ઉંમરનો ગુણોત્તર આપણને 14/5 મળે છે. 5ને અને 14ને ક્રોસ ગુણાકાર કરીએ તો 5x + 20 બરાબર 14y + 56. ત્યારબાદ 14y ને આ બાજુ લઈ લઈએ તો 5x - 14y બરાબર 36. આ સમીકરણ આપણને 2 મળી ગયું. સમીકરણ 1 બંનેને સરખાવીએ. અહીં બંનેને સરખાવતા આ બંને ઉડી જશે. આપણને મળે છે 19y બરાબર 304. તો y બરાબર 17 મળશે. પુત્રીની ઉંમર 17 વર્ષ છે.